સવારથી અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ ગઈ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન વધુ ફેરવાતા રાજ્યમાં 1 ઓગસ્ટ સુધી સાર્વત્રિક વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. તો કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતો માટે શું મોટી આગાહી કરી છે, જોઈએ આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. ગુજરાતમાં ચોમાસાનો માહોલ વધુ આક્રમક બન્યો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડી અને ઓડિશા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે સર્જાયેલું ડિપ્રેશન આજે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ લેન્ડફોલ કરી રહ્યું છે, જેના પ્રભાવ હેઠળ આગામી 1 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. આજે સવારથી બનાસકાંઠા, કચ્છ, મોરબી અને પાટણ જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે મુશળધાર વરસાદની આશંકા છે. આ ઉપરાંત વાવ-થરાદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. તો બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી 24 કલાક સુધી રાજ્યમાં વરસાદનું જોર યથાવત રહેવાની આગાહી કરી છે. તેમણે ખાસ કરીને ખેડૂતો માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપતા જણાવ્યું છે કે 3 ઓગસ્ટ પછીનો વરસાદ ખેતીના વાવેતર માટે બહુ સાનુકૂળ રહેશે નહીં, કારણ કે તેનાથી જમીનનો ભેજ દૂર થતો નથી. જો કે ખેડૂતો માટે રાહતના સમાચાર આપતા તેમણે ઉમેર્યું હતું, 17 ઓગસ્ટ પછી આવનારું મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે અત્યંત ઉત્તમ અને આશીર્વાદરૂપ સાબિત થશે. હવામાન વિભાગે દરિયામાં ભારે કરંટ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા અને લોકોને વીજળીના કડાકા વખતે સુરક્ષિત સ્થળે રહેવા તાકીદ કરી છે. તો બંગાળની ખાડીની મજબૂત સિસ્ટમના કારણે શરૂ થયેલો આ નવો વરસાદી રાઉન્ડ રાજ્યના જળાશયોના સ્તરમાં સુધારો લાવશે. હવામાન વિભાગની સમયસરની ચેતવણીઓ અને અંબાલાલ પટેલના ચોક્કસ માર્ગદર્શનથી રાજ્યના ખેડૂતોને પાકની વાવણી અને યોગ્ય આયોજન કરવામાં મોટી મદદ મળશે, તે ચોક્કસ છે. આપ કયા જિલ્લાથી છો અને ત્યાં શું વાતાવરણ છે, અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો. અને આવા જ વેધર અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.